ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेद्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे
ભગવાને પોતાની માતાને ભગવાનનું જુદા જુદા અવયવો પર ધ્યાન કરવાનું બતાવ્યું. એમાં ગઈકાલે જોયું એ પ્રમાણે પહેલા 13 થી 19 શ્લોક સુધી મુખારવિંદથી શરૂ કરીને ચરણ સુધીની વાત કરી. અને હવે પછી ભગવાને ગઈકાલે એક અંગ પરનું ધ્યાનની વાત કરી. એમાં પહેલા ભગવાનના ચરણારવિંદ, અને ચરણારવિંદમાં જે બધા ચિહ્નો છે, અનેક ચિહ્નો છે, અદ્ભુત દિવ્ય, પણ એમાંથી 4 ચિહ્નની વાત કરી: વજ્ર, અંકુશ, ધ્વજા અને કમળ. અને એમાં પણ એમ કે છે કલ્પવૃક્ષની નીચે ઉભેલા ત્રિભંગી શ્રી કૃષ્ણના દક્ષિણ ચરણારવિંદનું ધ્યાન કરો, એવું એક ટીકાકાર કહે છે. શ્લોકમાં તો ખાલી સીધી ચરણારવિંદની જ વાત કરી છે, પણ એમાં કહે છે કે દક્ષિણ ચરણના કનિષ્ઠિકા એટલે અડધી આંગળી નીચે અંકુશનું ધ્યાન કરવું, અંકુશની નીચે વજ્ર છે એનું ધ્યાન કરવું, અને અનામિકાની નીચે કમળનું, અને કમળ નીચે ધ્વજાનું ધ્યાન કરવું. પણ યાદ છે કે ગઈકાલે વાત કરી હતી, વજ્ર શું કરે છે? ભગવાનના વજ્રનું જ્યારે ધ્યાન કરવામાં આવે છે ત્યારે ભક્તોના મનરૂપી હાથીને વજ્ર છે એ ભગવાન ભક્તના પાપરૂપી જે પાંખો છે, પર્વતની જે પાંખો એને કાપી નાખે, ભક્તોના પાપરૂપી પર્વતોની પાંખને કાપી નાખે છે. અંકુશ છે એમ ભક્તના મનરૂપી હાથીને બરોબર કાબૂમાં રાખે છે. અને ધ્વજા છે એ ભયનો નાશ કરે છે. જેટલું હલે છે ત્યારે ભક્તના મહાન ભયને નાશ કરનારા છે. અને કમળ છે એ સમૃદ્ધિનું પ્રદાન કરનાર છે, વાત કરી. અને હવે આપણે 22મા શ્લોકથી આગળ જોઈએ કે ભગવાનના આ ચરણારવિંદ કેવા છે. બહુ સુંદર કે છે, માં ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરો. પછી જોઈશું યચ્છુચ નિસૃત સરિત પ્રવોર્તકેન તીર્થેન મૂર્ધ્યનિકૃતેન શિવો શિવભૂત ધ્યાતુર્મનશમનશૈલનિસૃષ્ટવજ્રં ધ્યાયેत् ચિરં ભગવતશ્ચરણારવિંદં ધ્યાયેत् ચિરં ભગવતશ્ચરણારવિંદં ધ્યાયેत् ચિરં. લાંબા સમય સુધી ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરજો. આ ભગવાનના ચરણારવિંદ કેવા છે? તો અહીંયા જાણે કપિલ મહારાજ કહે છે, હે માતાજી, હવે તમે ભગવાનના પ્રભુના ચરણ તીર્થનું ધ્યાન કરો. જ્યાં કેવા છે? યત શૌચ નિસૃત સરિત પ્રવોર્તકેન. શોષમ છે ને એટલે એને પ્રક્ષાલન. જ્યારે ભગવાનના ચરણ કમળ, આપણે ખબર છે કે બલિરાજાએ ભગવાનના ચરણને ધોયા હશે. જ્યારે વામન અવતારમાં ભગવાન બલિરાજા પાસે જાય છે ત્યારની આ ઘટનાની વાત કરે છે કે વામનજી ગયા ત્યારે ભગવાનના ચરણને ધોયા હશે, અને પછી 3 પૃથ્વીદાનમાં દેવાની વાત થાય છે. ત્યારે એમના જે ચરણ સત્યલોકમાં પહોંચ્યું ત્યારે જ્યારે ચરણ કમળનું પ્રક્ષાલન કરવામાં આવ્યું ત્યારે નિસૃત સરિત, તેમાંથી નદી ગંગાજીનો પ્રવાહ ઉત્પન્ન થયો. શરીર પ્રવર ઉદકેન, પ્રવર એટલે ઉત્કૃષ્ટ, પ્રવર ઉત્કૃષ્ટ, ઉદક એટલે જળ. જે ચરણ કમળનું પ્રક્ષાલન કરવાથી પ્રગટ થયેલ સરિતા શ્રેષ્ઠ ગંગાજી એ કેવા છે? તીર્થ સમાન. તીર્થેન મૂર્ધની
અધિકૃતેન શિવસ્યો અભૂત. અને એ જ ગંગાજીને ચારે ભગવાનના ચરણકમળનું પ્રક્ષાલન કરતા ગંગાજીનો ઉદ્ભવ થયો. અને એ ગંગાજીને શિવજીએ પોતાની જટામાં મૂર્ધની અધિકૃતેન શિવ શિવો અભૂત. શિવજીએ જ્યારે એ તીર્થ સમાન ગંગાજીના જળને પોતાના મસ્તક પર ધારણ કર્યું ત્યારે શિવજી કહેવાય શિવ અભૂત એટલે મંગળમય બની ગયા. મંગળમય જગત બંધ્ય આત્મને કૃતકૃત્ય ભવતી. એને કહે છે શિવ અભૂત. શિવ અભૂત એટલે કલ્યાણકારી થાય એટલે મંગળમય બની ગયા, જગતના વંદ્ય બની ગયા અને પોતાને કૃતકૃત્યમાં લાગ્યા કે હું ભગવાનના ચરણ ઉદકને મસ્તક ઉપર ધારણ કરું છું. એવું શિવજીને કૃતકૃત્યતા લાગી. અને એટલું જ નહીં, ધાતુ મન શમલ શૈલ નિષ્પૃષ્ટ વજ્રમ. અને એટલું જ ધ્યાન કરનાર ભક્તોના મનમાં રહેલા પાપરૂપી પર્વત. પાપ એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ એટલા બધા સૂક્ષ્મ રૂપે પણ રહેલા હોય છે, ક્યારે પ્રગટ થશે ખબર નથી પડતા. અને એટલા માટે ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે અંતકાળે પણ જો તમે એના પ્રભાવમાંથી મુક્ત થઈ જાઓ તો બહુ જ શ્રેષ્ઠ છે. અહીંયા તો એવું કશું કરવાની જરૂર નથી, પ્રયત્નની જરૂર નથી, પણ ભક્તોના એ ધ્યાન કરનાર છે. ભક્તોના મનમાં રહેલા ધાતુ મન, ધાતુ એટલે ભક્તોના મનમાં રહેલા ધ્યાન કરનારા રહેલા શમલ શૈલ. શૈલ એટલે પર્વત, શમલ એટલે પાપરૂપી પર્વતને નિસૃષ્ટ વજ્રમ, એના પર પાપરૂપી પર્વત ઉપર ફેંકાયેલ નિસૃષ્ટમ એટલે નિક્ષિપ્તમ વજ્ર. જે વજ્રને ફેંકવામાં આવે તો બધા પર્વતના ટુકડા થઈ જાય. એમ આ ભગવાનના ચરણ કમળનું કહેવાય છે. તો કે જળ તો ઉત્તમ છે જ, પણ એક ધ્યાન કરનારના બધા જ પાપને વજ્રની જેમ છિન્ન ભિન્ન કરી નાખે છે. માટે ભગવાનના આવા ચરણ કમળનું લાંબા સમય સુધી ભક્તએ ધ્યાન કરવું જોઈએ. આ માતાને ભગવાનના ચરણ કમળની ધ્યાનની વાત કરી. આ પ્રમાણે ટીકાકાર વંશીધર જરા સરસ કહે છે કે આ પ્રમાણે જે ચરણારવિંદનું ધ્યાન કરનાર ભક્તના મનરૂપી હાથે પોતાના માર્ગ પર લાવવા માટે અંકુશ ધારણ કરે છે, મનરૂપી સરોવરે સુવા માટે ચરણ સમાન કમળને ધારણ કરે છે, અને મનને સર્વોત્કૃષ્ટ સામ્રાજ્યનું દાન કરવા માટે ધજા ધારણ કરે છે. અહીંયા થોડોક અર્થ જુદો કરે છે. આપણે ધજા એટલે જ પાપને દૂર કરે છે, તો અહીંયા એમ કહે છે કે મનને સર્વ ઉત્કૃષ્ટ રૂપી સામ્રાજ્યનું દાન કરવા માટે ધજા ધારણ કરે છે, અને સર્વ ઉત્કૃષ્ટ યશ આપવા માટે જવ એ આપણે નથી જોયું. એ ચિહ્નની વાત શ્લોકમાં નથી કરવામાં આવી, પણ અહીંયા ટીકાકાર કહે છે. ને ત્રિવિધ તાપને શાંત કરવા માટે છત્રને ધારણ કરે છે. જવ છત્ર ધારણ કરે છે, અને સર્વ રીતે રક્ષણ કરવા માટે ચક્ર વગેરેને પણ એ ધારણ કરે છે. એમ તમારે સમજી લેવું જોઈએ. એમ આમ ભગવાનના ચરણની વાત કર્યા પછી ભગવાનના જાનુદ્વય ઘૂંટણ એની વાત કરે છે 23ના શ્લોકમાં. જાનુદ્વયમ જલજલોચનયા જનન્યા લક્ષ્મ્યા અખિલસ્ય સુરવંદિતયા વિધાતુઃ ઉર્વો નિદાય કરપલ્લવરૂષિતાયત સંલાલિતં હૃદિ વિભોરભવસ્ય કુર્યાત. ભવસ્ય કુર્યાત, હૃદિ કુર્યાત. જો છે આપણે છેલ્લી લીટીમાં એક શબ્દ છે હૃદિ કુર્યાત. હૃદયમાં કુર્યાત એટલે ધ્યાન કુર્યાત. હૃદયમાં ભગવાનના જાનુદ્વય, જાનુ એટલે ઘૂંટણ, બંને ઘૂંટણ
એટલે કે છે એ ઘૂંટણ એટલે કોના? વિભુ ભગવાનના જાનુ જંગાથી પર્યંત પગ સુધીના એનું ધ્યાન કરવું જોઈએ. એ કેવા છે ભગવાન? વિધાતુ અખિલસ્ય સુરવંદિતા વિધાતુ. એ સર્જનહાર બ્રહ્માજી. અચ્છા, એ પહેલા એ લે છે અખિલ સુરવંદિતા, બધા જ દેવતા દ્વારા વંદિત છે. પણ કોણ? એ પછી જોઈશું. પેલા શું કે છે? જાનુ દ્વય જલજ લોચનયા જનન્યા. જલજ એટલે જળમાંથી ઉત્પન્ન થયેલા, જલજ લોચન એટલે કમળ લોચન, જનન્યા લક્ષ્મ્યા એટલે અહીંયા પેલા કે છે કમળ નયના એવા ભગવાન. કમળ નયના કોણ છે? લક્ષ્મીજી. એ કોણ છે? વિધાતુ જનન્યા. એ બ્રહ્માજીની મા છે એવું કે છે, જનની છે. અને અખિલ સુર વંદિતા, બધા દેવતાઓથી વંદિત એવા લક્ષ્મીજી. એણે શું કર્યું? જાનુદય જેમના બે જે ટીચણ છે એને ઉર્મો નિધાય, એમણે પોતાના સાથે ઉપર મૂકી દીધા. એટલે કે ટૂંકમાં ભગવાન અત્યારે સૂતા છે અને લક્ષ્મીજી એમની સેવા કરી રહ્યા છે. એવા જાનુની અહીંયા વાત કરે છે. સૂતા હોય તો જ એમણે ટીચણ દેખાય. ઉર્વો નિધાય કર પલ્લવ રોષિત યત સલ્લાલિત વિભોહો અભવસ્ય. પછી છે ને હૃદય પુર્યાત આપણે જોઈ લીધું પહેલાં. એટલે વિભોહો અભવસ્ય એટલે કે છે લક્ષ્મીજીએ પોતાના સાથે ઉપર રાખીને કરપલ્લ પોતાના કોમળ હાથથી જે પ્રકાશિત થયો છે તે સંલાલિત એમને જાણે કે દબાવી રહ્યા છે. દબાવતા પણ સ્પર્શથી એમનો થાક ઉતારી રહ્યા છે. તો હવે આપણે થાય કે આ તો એક લક્ષ્મીજી એમના ધર્મપત્ની છે અને ભગવાનને આવી રીતે કરે છે, તેમાં તો શું કર? આ તો એક સામાન્ય ગૃહસ્થના જીવનની વાત કરું છું. તો કે ના, અભવસ્ય કહેવાય છે. અભવ એ વિભોહો, જે વિભુ છે, જે સમર્થ છે, અને પાછા અભવસ્ય એટલે સંસારના નિવર્તક છે. એટલે આ કોઈ સામાન્ય ધ્યાન નથી, આ તો જે સંસારનું નિવર્તન કરે છે એવા પરમાત્માનું ધ્યાન છે. એટલે આપણે બધા અર્થ બહુ સુંદર ટીકાકારે કર્યા છે, એ આપણે જોઈએ તો અખિલ વિશ્વના ફળ રૂપા અને બ્રહ્માનંદ રૂપા લક્ષ્મીજી શ્રી હરિના સેવક રૂપે એ માં છે. એ જાણે કે ભગવાનના સેવક છે, ભક્ત છે. એ રીતે બધાનું દ્વયને એ સેવા કર્યા છે. તો આ જાનુદ્વયનું મહાત્મા અહીંયા દર્શાવે છે કે કેવા છે? સુવર્ણમાં સુવર્ણ જે એટલે લક્ષ્મીજી માટે સુવર્ણ વાપર્યું. સુવર્ણમાં જડેલા નીલમણી જેવા અતિ સુંદર ભગવાનના બે ગોઠણો છે. લક્ષ્મીજી સાથળ ઉપર જે ગોઠણો ક્યાં રહ્યા છે? તો લક્ષ્મીજીના સાથળ ઉપર. અને ભગવાન એ સૈયામાં બોલેલા લક્ષ્મીજી એમની સેવા કરેલા જણાય છે. આ પણ શેના માટે? આ શા માટે છે? તો લક્ષ્મીજી ઉપર અનુગ્રહ કરવાનો. કારણ કે તેના અનુગ્રહથી લક્ષ્મીજી દૂર કરવા યોગ્ય છે. જલજ લોચના શું દોષ કર દૂર લક્ષ્મીજીનો? તો કે લક્ષ્મીજી છે એ લક્ષ્ય શક્તિ બને છે. લક્ષ્ય ધાતુ એટલે જ્ઞાન શક્તિ. અને અહીંયા લક્ષ્મીજી અને ખરેખર તો પિતાજી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે. તો પ્રશ્ન એ થાય કે યોગીઓએ સ્ત્રીનું ધ્યાન ન કરવું જોઈએ. તો કે એ માં નથી, એ તો સર્વ દેવોની વંદિત છે, બ્રહ્માજીની માં છે.
માટે ધ્યાન કરવા યોગ્ય છે, ઈચ્છિત છે. હવે આપણે જરાક આ બધા થોડા શબ્દોને જોયા. હવે આખું ધ્યાન કરવા માટે બહુ સુંદર અહીંયા વાત કરી છે કે માતાજી હવે કપિલ ભગવાન માને કે છે માં તમે બંને સાધન આપણે જાનું યુગ ચરણ આપણે જાનું એમ કે ઘૂંટણના બે ઘૂંટણનો દર્શન કરો. જો માતાજી લક્ષ્મીજી જે અખિલ વિશ્વના જનની છે અને કમાલ સમાન કોમળ વાત્સલ્ય રસથી છલકતા, કારણ કે લક્ષ્મીજી કમળમાંથી જ ઉત્પન્ન થયેલા છે. કમળ સમાન કોમળ વાત્સલ્ય અને રસથી છલકાતા નયનવાળા છે. બધા દેવ દેવીઓ લક્ષ્મીજીના ચરણોની સદા વંદના કરે છે. પણ લક્ષ્મીજી કેવા છે? તો કોમળ ગાદી કરતાં પણ કોમળ, અતિ રસાળ એવા પોતાના ખોળામાં શ્રી ઠાકોરજીના ચરણ યુગ્મને આદરથી પધરાવે. ચરણ યુગ્મને ઉતરાવી ગયા ને પધરાવી રહ્યા છે અને એ વિચાર કરે છે કે મારા નાથને જે મારા હાથ દ્વારા મારા કરનો સ્પર્શ કરતા એમને કષ્ટ તો નહીં થાય ને. અને કારણ કે ભગવાનના શરીર તો અતિ કોમળ છે અને અતિ મૃદુ ભાગથી પોતે આ એમની સેવા કરે છે. કોની? જે સંસારના ચક્રમાંથી છોડ્યા છે, અભવ એવા ભગવાનનું પોતે સેવા કરે છે. ટૂંકમાં ભગવાનના ઘૂંટણની વાત કરી. ત્યાંનું ઘૂંટણનું તમે ધ્યાન કરો, પણ એ સાથે સાથે લક્ષ્મીજીનું પણ આવી ગયું કે ભગવાનના ઘૂંટણ તો એકદમ સુંદર છે, પણ ચરણને ભગવાનના ચરણોને માએ પોતાના કોમળ ઉત્સવમાં ખોળામાં રાખ્યા છે. પણ એ માં કોઈ સામાન્ય નથી, કોઈ સ્ત્રી નથી. એ તો અતિ કોમળ રસાળ વાત્સલ્ય સભર છે. બ્રહ્માજીના માતા છે, જનની છે અને બધા દેવતાઓને પૂજ્ય છે. એવા લક્ષ્મીજી પરમાત્માની સેવા કરી રહ્યા છે અને સાથે સાથે વિચારી રહ્યા છે કે મારા હાથથી ભગવાનને કષ્ટ તો નહીં પહોંચે ને. એટલે જાણે કે પોતાના હાથને ધીમેથી પંપોળતા હોય એમના ચરણ પર, એવી રીતે મા લક્ષ્મીજી સેવા કરી રહ્યા છે. એવું ધ્યાન તમારા હૃદયમાં કરો. હૃદય તો સંકોચ છે, આપણું હૃદય તો નાનું છે. તો કે ના, ભગવાન કેવા છે? વિભુ છે, સમર્થ છે. તમારા હૃદયને પણ એટલું વિશાળ એમના જેવા વિશાળ બનાવી દેશે. અને તમારા હૃદયમાં પણ ભગવાન સુતા હોય અને લક્ષ્મીજી એમનું સેવા કરી રહ્યા છે. એમાં સુંદર ઘૂંટણનું જાનું દ્વય બંને ઘૂંટણ છે, ખૂબ સુંદર ભાસી રહ્યા છે. એનું તમે ધ્યાન કરો. હવે આગળ કે છે હવે ભગવાનના પૂજાનું ધ્યાન આવ્યું. જાનું પછી તો ભગવાનની પૂજા કેવી છે એ આપણને કહે છે. ગુરુ સુપર્ણ ભુજયોરધિશોભમાના ઓજો નિધિ અતસિકા કુસુમાવભાસૌ વ્યાલિંબ પીતવર સાસસી વર્તમાન કાંચી કલાપ પરિબિનિતંબ બિંબ. હવે આપણને ભગવાનના બાહુનું ધ્યાન કરવાનું કહે છે. પણ કેમ? કારણ કે આગળ વાત કરી હતી કે તમે ભગવાન વિચરતા હોય, સ્થિત ઊભા હોય, સૂતા હોય, એ બધાની વાત કરી હતી. એ માટે રીતે અહીંયા કહે છે ટીકાકાર કે વિચરતા હરિનું ધ્યાન કરો. એટલે કે પૃથ્વીરાજ ધ્રુવજી વગેરે વરદાન આપવા માટે જઈ રહ્યા છે. તો ક્યાં જાય? ભગવાન જ્યારે વિચરી રહ્યા છે
પોતાના ભક્તોને વરદાન આપવા માટે તો ક્યાંથી જવાના? ગરુડ ઉપર આસન થઈને. એટલે ગરુડ આરૂઢ શ્રી હરિના બંને ઉરુને હૃદયમાં સ્થાપવા માટે અહીંયા કહેવામાં આવે છે. તો કે છે ઉરુ એટલે હાથ. સુપર્ણ એટલે સારા પર્ણ એટલે કે સોના જેવા પર્ણ. સુપર્ણ એટલે ગરુડજી. ઉરુ સુપર્ણ એટલે ગરુડજી. ભુજયો હો એટલે ભુજા. ગરુડજીની ભુજા એટલે શું? સુપર્ણ ભુજયો હો અધિશોભમાના. અધિ એટલે ઉપર એટલે ગરુડજીની ભુજા ઉપર એટલે ખંભા ઉપર એટલે પાંખ ઉપર. કોણ છે? અધિશોભમાના. અધિશોભા નથી, અધિશોભમાનવ. શોભમાના છે ને, પછી બીજી રીતમાં વો છે. વો છે સંધિથી ઔ થશે એટલે શોભમાનવ ઓજો નિધિ. ઓજો એટલે બળ. બળના નિધિ એટલે આધાર ખભા ઉપર. શ્રી ગરુડજીના ખભા પર શોભતા અપરિમિત બળવાળા. ઓજો બળવાળા, અપરિમિત બળના નિધિ એટલે ખજાના સમાન. અને ભગવાનના માટે છે હવે બધા શબ્દો. ફક્ત સુપર્ણ એટલે ભુજયો અધિ એટલે ગરુડજીની ભુજાઓરૂપ સ્કંધ, એની ઉપર અધિ એટલે ઉપર બળના નિધિ સમાન. અને એટલું ને અતસિકા પછી કુસુમો અવભાસો એ થશે. અતસિકા એટલે અળસી. આપણે અળસીના ફૂલ જોયા નથી, હા, પણ અળસીના ફૂલ કે છે. અતસિકા કુસુમો અવભાસો એટલે અળસીના ફૂલની જેવી કાંતિવાળા એમના બે ઉરુ છે. ભગવાનના સાથળ કેવા છે? ઉરુ. સાથળ કેતા એવા. ઉરુ એટલે સાથળ. ભગવાનના બે સાથળ. પહેલાં તમે ઘૂંટણનું કર્યું તો ઘૂંટણથી સાથળ સુધી જાઓ, પછી હાથ આવશે. ઓકે. તો અહીંયા કહે છે કે ભગવાન જે બિરાજમાન થયા છે ગરુડજી ઉપર, તો એમના બે સાથળ કેવા છે? તો કે અળસીના ફૂલની કાંતિ જેવા બે સાથળો. વ્યાલંબી એટલે ઘૂંટી સુધી લટકતું. વ્યાલંબી પીત બર વાસસી એટલે વસ્ત્ર. પીતવર એટલે પિત્તાંબર. એ ભગવાનનું પિત્તાંબર ઢીંચણથી નીચે કદાચ એ પ્રકારનું ટૂંકું હોય કે ગમે તે હોય, પણ અહીંયા તો વ્યાલંબી એટલે ઘૂંટણ સુધી લટકતું પિત્તાંબર વસ્ત્ર. પણ એ વસ્ત્ર ઉપર શું છે? વાસસી વર્તમાન કાંચી કલાપ પરિરંભ. અને વસ્ત્ર ઉપર જે કંદોરાને જેમ શેરો લટકે છે ને, નિતંબ ઉપર કંદોરો પહેરેલો છે. કંદોરાની શેરોથી પરિરંભ એટલે આલિંગન થાય છે વસ્ત્રોને. અને એના લીધે વિભુના નિતંબ બિંબ એવા ભગવાન એકદમ પ્રકાશી રહે છે. પરિરંભમાં એટલે લટકી રહ્યા છે. અને સોનાના કંદોરાના જે લટકતા હશે એવા એના લીધે ભગવાનનો પિતાંબર પણ શોભી રહ્યું છે. અને એટલા માટે આવા નિતંબ બિંબને હૃદયમાં સ્થાપિત કરી ધ્યાન કરવું જોઈએ. દરેક વખતે ધ્યાન શબ્દ આવી જાય છે. ટૂંકમાં ગરુડજીના સ્કંદ ઉપર એમાં તમે હવે ભગવાનના નિતંબનું ધ્યાન કર્યું થયું કે ગરુડજીના સ્કંદ ઉપર શોભતા બળના નિધિ સમાન અતિ સિકા કુસુમ જેવી શ્યામ કાંતિના પ્રકાશવાળા બે સાથળો તેમજ લટકતા પિત્તાંબર ઉપર જે કંદરાની સ્ત્રી લટકી રહી છે એના લીધે એની પ્રકાશિત લાગી રહ્યા છે. એનું તમે ધ્યાન કરો. ઘણા બધા બાપુ ધ્યાન તો જુદા જુદા લઈ આવે છે. હવે આવે છે નાભી પ્રદેશનું. જરા દૂર પહેલા હાથ ઉપર પહોંચી ગયા. ચાલો
25મું. નાભીરદં ભુવનકોશગોદરસ્થં યત્રાત્મયોનિધિધિષણાખિલલોકપદ્મં વ્યુઢં હરિન્મણિભૂષત્તનયોરમુષ્ય ધ્યાયેદ્વયં વિશદહાર મયુખગૌરમ. અહીંયા બે ત્રણ ભગવાનના અંગનું કે છે ધ્યાન કરવાનું. પહેલું ધ્યાન છે ભગવાનના નાભી પ્રદેશનું. પણ આ નાભી કેવું છે? નાભી હૃદમ. હૃદમ એટલે સરોવર. ભગવાન શ્રી હરિનું નાભી સરોવરનું ધ્યાન કરવું જોઈએ. કેટલી મોટી હશે નાભી કે જેમાં આખું જગત આવી ગયું. એટલા માટે કહે છે નાભી હૃદય એટલે સરોવર હોવાથી અત્યંત ઊંડું છે અને વળી સર્વ જીવોના આધારરૂપ છે. અને તેમાં ધ્યાન કરવાથી જીવનો જે ભૌતિક જગત માટેનો જે ભૌતિક ભાવ છે એ દૂર થાય છે. માટે આ ધ્યાન કરવાની વાત કરે છે. નાભી હૃદમ ભુવન. ભુવન એટલે લોકો, 14 લોક, બરાબર, સમગ્ર લોકો. ભુવન કોશ ગુહ ઉદરસ્થ. ઉદરસ્થ એટલે ઉદરમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું જોઈએ. પણ એમાં શું છે? ભુવન કોશ ગુહ. ગુહ એટલે આમ ગુફા જેવું. એ સમગ્ર ભુવનના, ભુવનો અર્થે આમ ગુફા, પણ અહીંયા શું કરે છે? અધિષ્ઠાન. આ બધા ભગવાનો ક્યાં રહેલા છે? તો કે ભગવાનના નાભી પ્રદેશમાં. જો આપણે ખ્યાલ હોય તો આપણે ભગવાન શેષશૈયા પર શ્રુતા છે વિષ્ણુ ભગવાન. એમના નાભીમાંથી એક કમળની આખી દાંડી જાય છે અને એ કમળ ઉપર બ્રહ્માજી છે. બ્રહ્માજી શું કરે છે? 14 લોકનું ભવનનું સર્જન કરવાનું કામ એમનું છે. અને એટલા માટે બધા ભુવનોનો આધાર સ્તંભ કોણ છે? બ્રહ્માજીને પણ આધાર કોણ આપે છે? તો કે વિષ્ણુ ભગવાનના કમળ, એ નાભી પ્રદેશ. એટલા માટે કહે છે શ્રી હરિના નાભી પ્રદેશનું ધ્યાન કરવું જોઈએ. એ કેવું છે? 14 ભુવનના સમૂહના ગુહા એટલે અધિષ્ઠાન રૂપ છે. ત્યાં નાભી પ્રદેશમાં કોણ છે? યત્ર, બીજી રીતેમાં યત્ર આત્મયોનયે, આત્માની યોનિ એટલે બ્રહ્માજી. ધિષણમ એટલે આધારભૂત. યત્ર, બીજી રીતેમાં યત્ર આત્મયોનિ ધિષણા અખિલ લોકપદ્મમ. ધિષણા એટલે આધાર. યત્ર જ્યાં આત્માને બ્રહ્માજીના આધાર, બ્રહ્માજીને પણ આધાર આપનાર, અને સર્વલોક પદ્મ એટલે સર્વલોકનું કમળ. વ્યુઢમ, વ્યુઢમ ક્યાં છે? ત્રીજી લીટીમાં એ પ્રગટ થયું. એટલે ભગવાનનું નાભીરૂપી સરોવરમાં, જેમાં 14 ભુવનનું આધાર છે એ ઉદર, ત્યાં રહેલા નાભી પ્રદેશમાં બ્રહ્માજીના આધારભૂત અને સર્વલોકનું કમળ પ્રગટ થયું. એટલે કે બ્રહ્માજી પ્રગટ થયા કહેવા માગે છે. સર્વ લોકોનું કમળ એવા બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા. તેમજ પછી આ એક બીજું ધ્યાન શું કહે છે? હરિત મણિ વૃષ તનયો અંશ. અને એટલી સાથે સાથે ભગવાનના હરિત છે ને, હરિત મણિ એટલે હરિત મણિ વૃષભ એટલે શ્રેષ્ઠ મરકત મણિ જેવા શું? સ્તનયો, વૃષભ સ્તનયો એટલે ભગવાનના 2 સ્તનો, એનું પણ તમે ધ્યાન કરો. અને આ જે સ્તન છે એ એકદમ ઉજ્જવળ ગૌર વર્ણ જાય છે. ભગવાનના સ્તન એકદમ, ભગવાનના શરીરને શ્યામ વર્ણ કહો છો તો એકદમ ઉજ્જવળ કેવી રીતે થઈ ગયા? તો કારણ કે વિશદહાર ધ્યાયે દ્વયમ, પછી છે જોઈએ આપણે. પણ પછીનો જે શબ્દ છે વિશદહાર મયુર ગૌરમ, મયુખ ગૌરમ, પણ એમના જે ગળામાં ઉજ્જવળ મુક્તાવળનો હાર છે ને, એના પ્રકાશના લીધે બંને સ્તન પણ ઉજ્જવળ દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા ટૂંકમાં 2 વાત કરી. એમાં તમે એક તો ભગવાનના નાભી સરોવરનું ધ્યાન કરો કે જેમાંથી
બ્રહ્માજીનો પણ આધારભૂત અને આ 14 લોકના માટે જે ઉત્પન્ન થયેલું કમળ છે તેના પણ આધારભૂત એવા ભગવાનના નાભી એટલા વિશાળ છે કે બધાને એટલે કે છે બધા નાભી સરોવર હોવાથી અત્યંત ઊંડું છે, વળી સર્વ જીવનો આધારરૂપ છે. એટલે એવા ધ્યાન કરવાથી ભૌતિક જીવ ભાવ એમાંથી દૂર થાય છે. ભૌતિક જે જીવ ભાવ છે દૂર થાય છે. ગુણાત્મક કમળમાં કડી છે અને એ ભગવાનનું ઉદર છે, જે ઉદરમાંથી આ કડી ઉત્પન્ન થઈ છે. અને એટલું જ નહીં, કમળકોષમાં રહેલા પદાર્થો જેમ જળ વગેરેથી પીડા નથી પામતા, કમળકોષમાં રહેલા પદાર્થો જેમ જળ વગેરેથી પીડા પામતા નથી, તેમ ભગવાનના ઉદરમાં રહેલા પ્રાણીઓ દેહાદિ સંગાતથી પીડિત થતા નથી. ભગવાનના શરણમાં ગયા હોય, ભગવાનના ઉદરમાં હોય તો કોઈ પીડાય નથી. એટલે આ રીતે ભગવાનના નાભીનું ધ્યાન એટલે શું કે એક નાભીમાં બધા જ જીવોને સ્થાન છે. અને એ કેવા છે જીવો? ત્યાં નિશ્ચિંત છે, કોઈ પીડાથી રહિત છે. એવા પરમાત્માનું નાભી ઉદર છે. અને એટલે કેટલું વિશાળ છે. એ વિશાળતાનું પણ જ્ઞાન કરાવે છે. જ્યાં ભગવાનના શરણે છે, ભગવાનના નાભીમાં છે જ્યારે જીવો, ત્યારે કોઈ પ્રકારની પીડા નથી. અને સાથે સાથે બંને સ્તનોનું પણ માં ધ્યાન કરો, જે મરકતમણી જેવા સુંદર ભાસી રહ્યા છે. અને એનું કારણ ગળામાં પહેરેલી જે હાર છે એના કારણે બંને શોભી રહ્યા છે. ટૂંકમાં અહીંયા ભગવાનના નાભી કમળનું, સરોવરનું અને સ્તનનું અને એમાં પહેરેલા હારનું, આ બધાનું ધ્યાન કરવાનું કહ્યું. હવે અહીંયા એક ટીકાકાર જરાક કે છે અને નોંધ લઈએ આપણે. શું? તો કે ભગવાનનું નાભી એનું મહાત્મ્ય શું છે? તો કે જ્યાં આદિદૈવ એટલે બ્રહ્મા છે, એમની બુદ્ધિ એ આધ્યાત્મિક છે, તથા અખિલ લોક પદ્મ એટલે આદિભૌતિક. એ ટૂંકમાં ભગવાનની નાભી કમળ આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિકનું સ્થાન છે, નિરૂપણ છે. હવે આગળ કહે છે કે હવે માં તમે ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરો. આ વક્ષસ્થળ કેવું છે? તો કે શ્રી લક્ષ્મીથી શોભાયમાન, કૌસ્તુભ મણીથી શોભાયમાન છે. એના માટે અહીંયા સુંદર શ્લોકમાં વાત કરે છે, આપણે જોઈએ. વક્ષો દિવાસ વૃષભસ્ય મહાવિભુદેઃ પુંસાં મનોનયન નિવૃત્તિમાદધાનમ કંઠં ચ કૌસ્તુભમણેરતિભૂષણાર્થં કુર્યાત્મનસ્ય કિલોકનમસ્કૃતસ્ય. બે વસ્તુ અહીંયા સુંદર કહે છે. પુંસામ, પુંસામ એટલે ધ્યાતॄણામ, જે ધ્યાન કરે છે, જે સ્મરણ કરે છે, જે ભગવાનના દર્શન કરે છે ધ્યાનમાં, મનમાં, એના માટે કહ્યું છે મનોનયન. પેલા એ જોઈ લે. બીજી લીટી પુંસામ એટલે ધ્યાતૃ અથવા તો સ્મૃણામ, જે સ્મરણ કરે છે અથવા તો દર્શન કરે છે, એના માટે કહ્યું છે મન નયન નિવૃત્તમ આદધાન. મન અને નયનને, આંખ અને મનને બંનેને નિવૃત્તિ એટલે આનંદ, આનંદને પ્રાપ્તનાર છે. ભગવાનનું કયું? વક્ષસ્થળનું ધ્યાન. ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરનારના મન અને નયનને આનંદ પ્રદાન કરનાર છે. એ ભગવાનનું વક્ષસ્થળ કેવું છે? તો કે છે વક્ષ, પેલી લીટીમાં આવે વક્ષ અધિવાસ વાસમ. વાસમ વૃષ છે ને, એમાં વાસમ પછી રૂ નીકળશે. ઋષભ, ઋષભ એટલે શ્રેષ્ઠ. ઋષભ આપણે ભગવદ્ ગીતામાં પણ અર્જુન માટે ઋષભ શબ્દ વાપરવામાં આવે છે. એટલે શ્રેષ્ઠ એવા પુરુષોત્તમ ભગવાન ને કેવું છે? મહાવિભૂતે અધિવાસમ. મહાવિભૂતિ એટલે મહાલક્ષ્મીનું અધિવાસન, નિવાસ સ્થાન છે. ભગવાન વક્ષ અધિવાસમ ઋષભસ્ય, ઋષભસ્ય શ્રેષ્ઠ પુરુષોત્તમ ભગવાનનું વક્ષસ્થળ છે એ લક્ષ્મીજીનું વાસ છે, ત્યાં લક્ષ્મીજી રહેલા છે. અને એટલું જ નહીં,
વક્ષસ્થળ એ તો છે જ, એનું તમે ધ્યાન કરો કે જ્યાં લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે. અને સાથે સાથે કંઠનું પણ ધ્યાન કરો, કારણ કે કંઠ કેવો છે? ત્રીજી લીટીમાં કહે છે કંઠમ ચ કૌસ્તુભમણે અધિભૂષણાર્થમ. એમના કંઠમાં કૌસ્તુભમણે હે અધિભૂષણાર્થમ, એટલે કૌસ્તુભમણીને ધારણ કરવાથી અતિ શોભાયમાન છે. એમનો કંઠ પણ શોભાયમાન છે. અને આપણે ખબર છે કે કૌસ્તુભમણી અતિ કાંતિમાન છે, ખૂબ પ્રકાશિત છે. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે કૌસ્તુભમણીનો પણ પ્રાગટ્ય થયો હતો. અને એવું કહે છે કે એને ધારણ કરવાથી કોઈ દેવી આપના આવતી જ નથી, એટલી એની સામર્થ્ય છે કૌસ્તુભમણીનું. અને એટલું જ નહીં, કેટલાક એવું પણ ટીકાકાર કહે છે કે મોક્ષની પ્રાપ્તિ માટે આ આવશ્યક કૌસ્તુભમણી, એટલે જેને કંઠમાં ધારણ કરેલું છે તે એ કૌસ્તુભમણી કેવું છે કે જે મોક્ષને ઈચ્છે છે એવા ભક્ત માટે કૌસ્તુભમણી શું આપે છે? મોક્ષની પ્રાપ્તિ માટે જે આવશ્યક હૃદય અને મન છે એની પવિત્રતાનું પ્રતીક છે. કે સાધકને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો મન અને હૃદય પવિત્ર હોય, એ પવિત્રતાનું પ્રતીક એટલે કૌસ્તુભમણી. બીજું, કૌસ્તુભમણી અતિ દિવ્યમાં. અને એવું હમણાં કંઈ વાંચવા મળ્યું કે આ કૌસ્તુભમણી પણ પૃથ્વીના પેટાળમાં આજે પણ મળે છે. બહુ નીચે જવું પડે, પણ આ કૌસ્તુભમણી જે ભગવાનને સમુદ્ર મંથન વખતે 14 રત્નમાંથી એક હતું, જે ભગવાન વિષ્ણુ ભગવાને પોતાના કંઠમાં ધારણ કર્યું. એટલે હે માં, તમે ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરો, જ્યાં લક્ષ્મીજી અતિ સુંદર એવા લક્ષ્મીજીનું અધિષ્ઠાન, આપણે નિવાસ સ્થાન છે, ત્યાં રહેલા છે તે. અને ભગવાનના કંઠમાં કૌસ્તુભમણી જે શોભી રહેલો છે એ કેવું છે? ચોથી લીટીમાં જો કુર્યાદ મનસ્ય છે ને, કુર્યાદ મનસી અખિલ લોક નમસ્કૃતસ્ય. અખિલ લોક, બધા લોકના, એટલે કે બ્રહ્માજીથી માંડીને બધાય જેને નમસ્કાર કરે છે. એટલે ટૂંકમાં મનુષ્યના મનને નયનને આનંદ આપનાર અને સર્વ લોક વડે બંધિત કરાયેલા હોય એવા ભગવાનનું આ વક્ષસ્થળ અને કંઠ છે, કે જ્યાં બધા જ દેવ બ્રહ્માજી વગેરે પણ નમસ્કાર કરે છે એમને. અને જે દર્શન કરે છે, જેનું ધ્યાન કરે છે, એવા ધ્યાન કરનારના મન અને નયનને અતિ આનંદ આપનાર એવા પરમાત્માના આ બે અંગ વક્ષસ્થળ અને કંઠનું હે માતા તમે ધ્યાન કરો. અને થોડી ટીકાકારમાં બે વસ્તુ બતાવી છે, આપણે જોઈએ. વક્ષસ્થળનું મહાત્મ્ય બે છે. એક, વક્ષસ્થળનું મહાત્મ્ય સંબંધી કહે છે કે બે પ્રકારનું છે. એક છે સ્ત્રી, લક્ષ્મીજી છે એટલા માટે સ્ત્રી ધન વગેરે અહિકનું કારણરૂપ છે. અને બીજું ભગવાન પોતે છે એટલા માટે પરમાનંદ, એટલે વક્ષસ્થળ સંપત્તિ પણ આપે છે એનું ધ્યાન કરવાથી. અને સાથે સાથે પરમાનંદનું, પરમાનંદ કીધું ને, મન અને નયનને આનંદ આપનાર છે. એવા ભગવાનના વક્ષસ્થળનું તમે ધ્યાન કરો. એક જોઈશું, પછી બેટરી લો થઈ ગઈ છે એટલે આપણે કદાચ બંધ કરવું પડશે. અને કૌસ્તુભમણી છે એ શું છે? તો કે છે કૌસ્તુભમણી છે એ ભગવાનને કંઠને શોભાવે છે. અને સર્વલોક વંદ્યમ એવું કીધું છે, એટલે કે ભગવાન બધા બ્રહ્માજી વગેરે પણ એમને વંદન કરે છે. બ્રહ્માજી એટલે જે 4 વેદોને પ્રગટ કરનાર, 4 વેદના પ્રાગટ્ય કરનાર, એ 4 વેદને પ્રગટ કરવાના કારણરૂપ એટલે જે બે બ્રહ્માજી છે એના પણ ગુરુ એવા ભગવાનનું આ કૌસ્તુભમણીને દ્વારા નહીં પણ સર્વલોક વંદ્ય એ દ્વારા બતાવવામાં આવે છે કે ભગવાન તો બ્રહ્માજી જે વેદને પ્રગટ કરનાર છે એના પણ ગુરુ છે, માટે બધા એમને વંદન કરે છે. ભગવાન સર્વદેવોથી વંદ્ય છે. એટલું જ નહીં, કૌસ્તુભમણીને ધારણ કરેલ છે. અને વક્ષસ્થળમાં ભગવાને લક્ષ્મીજીને ધારણ કર્યા છે. ચાલો એક શ્લોક તો જોઈ લઈએ.
થોડી બેટરી લો થઈ છે, ઓકે વાંધો નહીં આવે. 27 શ્લોક એકલો છે. બાહુશ્ચ મન્નગરે પરવર્તિતેન નિનિત્ત બાહુવલયાદિલોકપાલાન સંચિંતયે દશસતાર અસહ્ય તેજઃ શંખં ચ તત્કર સરોરુહરાજહંસ. અહીંયા હવે કે છે માતાજી ભગવાનના ભાવનું ધ્યાન કરો, નાથના મનમોહક બાહુમાં તમે ધ્યાન કરો. આ કેવા છે બાહુ? બાહુશ્ચ મંદરાગિરે પરિવર્તનેન. ભગવાનના બાહુ એ મંદરાચલ પર્વતને જ્યારે ઘર્ષણ કરતા હતા ને, બલોતા હતા, એટલે પરિવર્તનેન મંદરાચલ પર્વતના પરિભ્રમણથી આ ચારે ચાર હાથો છે એ ઘર્ષણથી અતિશય શ્વેત બની ગયા છે. એના જે બાહુમાં રહેલા કંકણ અને કેવું છે એ બધા શ્વેત બની ગયા છે. નિકીર્ણતાની એટલે ઉજ્જવળ. બીજી રીતેમાં નિકીર્ણત બાહુવલયા અધિલોક બાલમ. નિકિત એટલે ઉજ્જવળ થયેલા કંકણ, બાહુવલય એટલે કંકણ અને કેવળ જે બાહુમાં છે એ બધા હવે સફેદ થઈ ગયા છે. ભગવાનના બાહુમાં રહેલા સુંદર સફેદ કંકણ અને આપણે કેવળને તમે દર્શન કરો. એનું સફેદ થવાનું કારણ શું છે? તો કે મંદરાચલ પર્વતને જ્યારે પરિભ્રમણ કરતા હતા એના કારણે. અને પાછા કહેવાય છે ચારે પુરુષાર્થને દાન કરનાર છે એમના હાથ. એટલું જ નહીં, અધિલોકપાલમ અને સર્વલોકોનો વાસ જે બાહુમાં છે. અધિલોકપાલમ બધા લોકોનો બાહુ, સર્વ લોકોના લોકપાલ, લોકનો નહીં લોકપાલનો, લોકપાલનો ત્યાં વાસ છે. બાહુનું તમે ધ્યાન કરો. એટલું જ નહીં, સંચિંતયે એનું ધ્યાન કરો. કેવું? દશ સતારમ અસહ્ય તેજ. અને અસહ્ય તેજ જેનું તેજ સહન ન થઈ શકાય એવા હજારો આરાવાળું ચક્રનું પણ હાથમાં ચક્ર છે કે જે 1000 બાહુ આપણે 1000 આરાવાળું છે એનું પણ ધ્યાન કરો. અને બીજા હાથમાં કરકમળમાં કોણ છે? રાજહંસ. શંખમ ચ જે શંખ છે કેવો છે? એકદમ શ્વેત. રાજહંસ જેવો સફેદ શંખ છે જેમના કરકમળમાં શોભાયમાન થઈ રહ્યું છે એનું ધ્યાન કરો. ટૂંકમાં સમુદ્ર મંથન કરતા શ્રી હરિના બાહુનું તમે અહીંયા ધ્યાન કરો. જે કંકણ અને કેયુર એ સફેદ થઈ ગયા છે. એટલું જ નહીં, એ હાથ કેવા છે? સર્વલોકપાલનું અધિષ્ઠાન છે. અને સાથે સાથે અસહ્ય તેજવાળા ચક્રનું પણ હાથમાં ધ્યાન કરો. અને શ્વેત કમળ સમાન, હંસ સમાન શંખનું પણ ધ્યાન કરો. અહીં આપણે અટકવું જ પડશે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.